मुझे लगता है कि अगर देश को आगे बढ़ाना है तो हम अगर मंत्रियों के इस्तीफे लेते रहेंगे तो इससे देश कभी आगे नहीं बढ़ेगा। નમસ્કાર, દિનેશનો ડંખ જોજો ખોટું ન લગાડતા મારા કટાક્ષવાળા શોમાં તમારું ફરી એકવાર સ્વાગત હું દિનેશ સિંધવ કરું છું. મારે આજ વાત કરવી છે રાજકવિની, અરે માફ કરજો, કવિરાજની વાત કરવી છે. કવિરાજ બોલું એટલે તમને ખ્યાલ છે કે આદિત્ય ગઢવીને લોકો પ્રેમથી કવિરાજ પણ કહે છે. આદિત્ય ગઢવીએ યુવાનોને અપીલ કરી છે, ખાસ તો વિદ્યાર્થીઓને જે લોકો આંદોલન કરી રહ્યા છે, કે તમે શિક્ષણ પ્રધાનનું રાજીનામું ના માગશો. સિસ્ટમમાં બદલાવ આવવો જોઈએ, રાજીનામું ન માગશો એવી અપીલ કરી છે. હવે કવિરાજને મારે એવું કહેવું છે કે હું તમને જ તમારી ભાષામાં સમજાવું કે વિદ્યાર્થીઓ શા માટે રાજીનામું માગે છે. માનો કે તમે ગાયક છો, સુરતમાં તમારા એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, ટિકિટની વહેંચણી થઈ ચૂકી છે, તારીખ નક્કી છે અને અચાનક તમારું ગળું બેસી ગયું. ત્યારે તમે જો બેસુરું ગાઓ અને ઓડિયન્સમાંથી એવું કહેવામાં આવે કે આદિત્ય ગઢવી અમારી ટિકિટના પૈસા પાછા આપો કારણ કે તમે આજે બરાબર ગાયું નથી, તમે સાઉન્ડ સિસ્ટમનો વાંક છે એવું કહેશો? નહીં કહો, એટલા માટે કે વાસ્તવિકતા એ છે કે તમારું ગળું બેસી ગયું છે. તો બહુ સ્પષ્ટ તમારે સમજવાની જરૂર છે કે તમારું જ્યારે ગળું બેસેલું હોય ને એ સમય દરમિયાન તમારે ગાવાનું ન હોય. તો શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન છે, એમનો કોઈ વિરોધ નથી કરી રહ્યા વ્યક્તિગત, એમને રાજનીતિ છોડી દેવી પડે એવું પણ કોઈ નથી કહી રહ્યું. એમને જવાબદારી સ્વીકારીને એમને રાજીનામું આપવું પડે એટલી વાત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓના આંદોલન ઉપર કબજો જમાવીને જે લોકો રાજકીય રોટલો શેકે છે એનો તો હું પણ વિરોધી છું, પણ એ વાત કરવાની જગ્યાએ તમે શિક્ષણ પ્રધાન રાજીનામું ન આપે એવો જે આગ્રહ રાખો છો એ ખોટો છે. સમજી ગયા ને તમે? અહીંયા હજુ ફરી એકવાર તમને કહું છું કે દેશના વડાપ્રધાનનું રાજીનામું વિદ્યાર્થીઓ નથી માગી રહ્યા. અત્યારે વિદ્યાર્થીઓ ખાલી પ્રધાનનું રાજીનામું માગી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાનનું. સુરતના લોકો પણ તમને કવિરાજ એવું કહેશે કે હમણાં અમારે માનવ સર્જિત જે પુલ આવ્યું બિલ્ડરોના કારણે, ખાડી વિસ્તારમાં બિલ્ડરોએ જે રીતે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તંત્રની રહેમ નજર હેઠળ, તેથી અમે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો. તો કવિરાજ તમે કેમ ના બોલ્યા? એટલે કહું છું કે તમે જ્યારે બોલવાનું શરૂ કર્યું છે તો બધા જ મુદ્દા પર બોલજો. અને તમે કહ્યું છે કે તમે કલાકાર છો ને તમને રાજનીતિના વિષય ઉપર બોલવાની ખબર ના પડે. હું તમને યાદ દેવડાવું કે તમે યોગેશ ગઢવીના પુત્ર છો. જોજો ખોટું ન લગાડતા.